શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીવી ફળ, જેને ચાઇનીઝ ગૂસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુખ્ય ભૂમિ ચીન અને તાઇવાનનું મૂળ છે. મૂળ કીવી ફળ મૂળ ચીનનું છે, જ્યાં તે હજુ પણ જંગલોમાં ઉગતા જોવા મળે છે. ખેતી ન્યૂઝીલેન્ડમાં 20મી સદીમાં કીવી ફળની વાણિજ્યિક ખેતી શરૂ થઈ હતી. ન્યૂઝીલેન્ડની શાળાના આચાર્ય ઇસાબેલ ફ્રેઝર 1904માં તેમના પ્રવાસમાંથી કેટલાક કીવી ફ્રૂટના બીજ પાછા લાવ્યા હતા. વધતી જતી કીવી ફ્રૂટના છોડ વેલાઓ છે જેને વધવા માટે દિવાલ, વાડ અથવા અન્ય કાયમી સ્થાનની જરૂર હોય છે. તેમની વૃદ્ધિની મોસમ લાંબી છે, 200 દિવસથી વધુ, અને શિયાળાના તાપમાન 10 ડિગ્રી ફેરનહીટની નીચે સહન કરી શકતા નથી. લણણી ફળને કપાસના મોજા વડે હાથથી હળવેથી ચૂંટવામાં આવે છે. ઉપયોગ કરે છે. ફળનો સ્વાદ થોડો એસિડ હોય છે અને તેને કાચા અથવા રાંધીને ખાઈ શકાય છે. કાચા કીવીમાં વિટામિન સી અને કે વધુ પ્રમાણમાં હોય છે.